ગોધરા તાલુકાનું આ છબનપુર ગામ માં ભગવતી આવડમાના સાનિધ્યમાં વર્ષોથી અમારા જે વડવાઓ માં ભગવતીની આરાધના કરતા, માં ભગવતીના ગુણગાન ગાતા, આજ પણ અમે એ જ પ્રમાણે માં ભગવતીના ગુણગાન ગાઈએ છીએ, આયુની આરાધના કરીએ છીએ। અમારી બહેનો, દીકરીઓ, માતાઓ બધા અહીંયા માના સાનિધ્યમાં 9 દિવસ માટે માં ભગવતીના ગરબા રમીએ છીએ, ગાઈએ છીએ। અમારા યુવાનો પણ બધા માં ભગવતીના સાનિધ્યમાં અહીંયાના ભાવથી માને યાદ કરે છે, રોજ ગરબા રમે છે, 2 ટાઈમ માં ભગવતીની આરતી થાય છે। અહીંયા જગદંબાની અમારે પરંપરાગત માં ભગવતીની વાડી પણ અહીંયા વવાય છે। અમારી બહેનો દીકરીઓ પણ દશેરાના દિવસે માં ભગવતીને પ્રાર્થના કરજો કે હે માં, અમારી ચારણ વ્રણની લાજ તારે રાખવાની છે। ભગવતીના ગુણગાન ગાતા અમારી બહેનો દીકરીઓ માં ભગવતીને યાદ કરે કે માડી તારી લીલી રે વાડીને લીલા ને હડા, માડી લીલા રે રાખે ચારણ કુળના નેહરે હરધારની મોય ભાકર રે માર્યો રે માતે બજારમાં, લીલી રે વાડીને લીલા ને સડા। જે ટીમલી અને નાચ ગાન ગુજાન કરી અને નવરાત્રી રમી રહ્યા છે, ત્યારે અમારા ગામ છબનપુરમાં વર્ષોથી અમારા વડવાઓથી જે ચાલી આવતી પરંપરા દાંડિયા રાસ અને ચારણી સાહિત્ય અને ચારણી જે વેશભૂષા છે, એવી રીતે અમારી બહેનો દીકરીઓ રમી રહી છે। આજની યુવા પેઢી ને અમે વર્ષોથી જે અમારા બાપ દાદા રમી ગયા અને યુવાનો અને 5 વર્ષના છોકરાથી માંડી 50 વર્ષના હોય અમે બધા અહીં રમી શકીએ છીએ અને ગામના શેરીમાં જ બધા ગરબા રમી શકીએ। અમે બહાર કે બીજે જતા જ નથી અને ગામમાં અહીં જ ઉત્સાહનો માહોલ છે અને માતાજીના નવરતા અમે અહીં ગામમાં જ ઉજવીએ છીએ। આ અમારું ગોધરા તાલુકાનું પોપટપુરા છબનપુર ગામ છે, જ્યાં વર્ષો જૂની પરંપરા મુજબ લગભગ ઓછામાં ઓછા 100 વર્ષ ઉપરાંતથી અમારા વડીલોએ જે કંઈ અમને સંસ્કાર આપ્યા ને જે કંઈ ગરબા રમવાનું અમને શીખવ્યું હતું, એ જ પ્રમાણે વર્ષો જૂની અમારી પરંપરા મુજબ અમે આ દાંડિયા રાસ છોકરાઓ લે છે અને અહીંયા અમારા આવડમાનું મંદિર છે, ત્યાં બધું આખો ગામવાળા ભેગા થઈને અને અમારા ઘરની દીકરીઓ અને અમારા દીકરા અમારા જ આંગણે ગરબા રમે એવું અમારું આયોજન છે અને એ પ્રમાણે અમે ગરબા રમાડીએ છીએ। ખાસ કરીને મહિલાઓ અલગ જાય છે અને પુરુષો જાય છે, એટલે કેવી રીતે આયોજન કરવામાં? એ અમારામાં મહિલાઓ રે એ પણ અલગ રીતે ગરબા રમે છે, દીકરાઓ પણ દાંડિયા રાસ અલગ રીતે રમે છે